સંકુલ કોડીનાર દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણી સંસ્થાનું ઝળહળતું પરિણામ આવ્યું છે। આ 2025ના વર્ષમાં સમગ્ર વિસ્તારમાં સૌથી સારામાં સારા પરિણામની જો વાત કરીએ તો આપણી સ્કૂલ એમાં અવ્વલ નંબરે છે। આપણા વિદ્યાર્થીઓની સંખ્યાની બાબતે જોવા જઈએ તો 50%થી ઉપરના વિદ્યાર્થીઓ A1 અને A2 ગ્રેડ સાથે પાસ થયા છે, જે શાળા માટે અને આપણા પંથક માટે ખૂબ જ ગૌરવની વાત છે। તો જે વિદ્યાર્થીઓ પહેલા નંબરે, બીજા નંબરે અને ત્રીજા નંબરે આવ્યા છે એની સાથે આપણે આજે સંવાદ કરવાના છે। એને આખા વર્ષ દરમિયાન કઈ રીતે મહેનત કરી છે, કઈ રીતે એને પોતાનો જે સમય છે એને વ્યવસ્થિત પળેપળનો ઉપયોગ કર્યો છે, કઈ રીતે વાલીઓ, શિક્ષકો અને જે તેમના આજુબાજુના મિત્રો છે તેમણે કઈ રીતે સહકાર લીધો છે, તેમણે આખા વર્ષ દરમિયાનનો કઈ રીતે ઉપયોગ કર્યો છે એના વિશે સમગ્ર ચર્ચા આપણે આજે કરવાના છે। તો આપણી સાથે જે આપણી શાળામાં બીજા નંબરે અત્યારે છે એવા ઋષિકાબેન આપણી સાથે છે, મિતભાઈ અને શિવાનીબેન એ આપણી સાથે છે। નમસ્કાર, હું ભટ્ટીબેન પ્રફુલભાઈ ધોરણ 2025ની પરીક્ષામાં ધોરણ 10માં 98.52 સાથે સમગ્ર પંથકમાં ઝળહળતું પરિણામ આ નાલંદા સ્કૂલમાં મેં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને લાવ્યો છે। આ એ જ નાલંદા શાળા છે જે શાળા લાંબા સમયથી પોતાની શિક્ષણ જગતમાં મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે। આ શાળામાં મને બાલમંદિરથી લઈને ધોરણ 10 સુધીનો અભ્યાસ કરવાનું મને સૌભાગ્ય મળ્યું છે। તો આપ સૌ પણ આ શાળાની મુલાકાત અવશ્ય લેજો। આ શાળામાં અનુભવી શિક્ષકોની ટીમ જે વર્ષો અનુભવ ધરાવે છે તે સારામાં સારું શિક્ષણ આપીને વિદ્યાર્થીઓને ટોપર બનાવે છે। આ શાળામાં ખાલી શિક્ષણ તો નહીં પરંતુ શિક્ષણ સાથે અભ્યાસ પ્રવૃત્તિ જેવી કે રમતગમતને વિજ્ઞાન મેળો પણ કરવામાં આવે છે, તેથી બાળકોમાં રહેલી શક્તિઓને ખીલવી શકે। આ શાળાએ માત્ર નજીવી ફીએ ક્લાસના માધ્યમ દ્વારા દ્રશ્ય અને શ્રાવ્ય બે દ્વારા અમારે શિક્ષણ આપવામાં આવે છે, તેથી આપ પણ આ શાળાની મુલાકાત લેવા અવશ્ય આવજો। આ શાળામાં વર્ષોનું શિક્ષણ અનુભવી ગઈ છે, તેથી તે યોગ્ય માર્ગદર્શન બધું પૂરું કરે, યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા બાળકોમાં રહેલી તે શક્તિઓને ખીલવામાં આ શાળાનું સૌભાગ્ય છે। આ શાળા યોગ્ય માર્ગદર્શનથી પ્રથમ ક્રમ આવ્યો છે। 98.52 સાથે શાળા પ્રથમ આવે છે, તેથી આપ પણ આ શાળાની મુલાકાત લેવા અવશ્ય આવજો। ઋષિકાબેન દિનેશભાઈ, શ્રી નાલંદા શૈક્ષણિક સ્કૂલ કોડીનાર। મેં અહીં બાલવાટિકામાંથી ધોરણ 10 સુધી અભ્યાસ કરેલો છે। અહીંના ગુરુજનો દ્વારા મને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું છે, જેથી હું ધોરણ 10 SSC બોર્ડની પરીક્ષામાં 98.31 PR સાથે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલો છે, જે માત્ર ને માત્ર મારી મહેનત, સંસ્થાના ગુરુજનોની, સંસ્થાના વડાઓની તેમજ સહકર્મચારીઓની સફળ પ્રયત્નો દ્વારા મેં આ સિદ્ધિ હાંસલ કરી છે। આ ઉપરાંત મારી શાળામાં દ્રશ્ય અને શ્રાવ્યના માધ્યમથી ક્લાસના માધ્યમથી એકમાત્ર કોડીનારની ખાનગી શાળા એટલે નાલંદા શાળા ધોરણ 10માં SSC બોર્ડના સારું પરિણામ માટે અહીં ડિસેમ્બર અને જાન્યુઆરી માસ દરમિયાન પ્રેક્ટિસ પેપરનું સોલ્યુશન પણ કરાવવામાં આવે છે। ગીર સોમનાથની એકમાત્ર ખાનગી શાળા કે જેનું ઝળહળતું પરિણામ આવી રહ્યું છે તે એટલે નાલંદા શાળા। તો તમે અહીંની અવશ્ય એક વખત મુલાકાત લો। ઉપરાંત અમારી શાળામાં વીકલી ટેસ્ટનું આયોજન પણ કરવામાં આવે છે અને વાલીઓની સાથે સતત સંપર્ક રાખતી એકમાત્ર શાળા એટલે નાલંદા શાળા। શૈક્ષણિક કાર્યની સાથે સાંસ્કૃતિક કાર્ય પણ તેમજ બાળકના સર્વાંગી વિકાસ માટે વિજ્ઞાન મેળાનું આયોજન, રમોત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે। તો તમે નાલંદાને વિદ્યાર્થી મિત્રો અવશ્ય જરૂર એક વખત મુલાકાત લો। કોડીનાર પંથકની અંદર અન્ય શાળાની તુલનામાં નજીવી ફીના ધોરણે સારામાં સારું શિક્ષણ આપતી એકમાત્ર શાળા એટલે આપણી નાલંદા શાળા। તો આપ સૌ વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે તમે બીજી શાળાએ જતાં પહેલાં અહીં આવી અને એક વખત જરૂર મુલાકાત લો। નમસ્તે, મારું નામ પરમાર શિવાની। હું નાલંદા શૈક્ષણિક સંકુલમાં બાલમંદિરથી ધોરણ 10 સુધી અભ્યાસ કરું છું। મને ધોરણ 10માં સારા એવા PR આવેલા છે। મને ગણિતમાં 97 માર્ક્સ આવેલા છે અને વિજ્ઞાનમાં 100 માર્ક્સ આવેલા છે। આમાં નાલંદા શૈક્ષણિક સંકુલનો ઘણો ફાળો રહેલો છે। અમને અમારા શિક્ષકો દ્વારા
ઘણો સારો એવો અભ્યાસ કરાવવામાં આવે છે અને શ્રાવ્ય બંને રીતે અમને અભ્યાસ કરાવવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓને સરખી રીતે સમજાઈ શકે તથા અમારા શિક્ષકો દ્વારા દર યુનિટ ટેસ્ટ લેવામાં આવે છે તેથી જો કોઈ વિષયમાં વિદ્યાર્થીમાં નબળાઈ જોવા મળે તો શિક્ષકો તેને સુધારી અને રિવિઝન કરાવે છે અને વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપવામાં આવે છે. અમારી શાળામાં રમત સ્પર્ધા યોજાય છે, સાંસ્કૃતિક પ્રોગ્રામો યોજાય છે તથા વિજ્ઞાન મેળા જેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે. દરેક શિક્ષકો ઉચ્ચ કોટીની લાક્ષણિકતા ધરાવે છે. અમારી શાળામાં દરેક વિદ્યાર્થીઓને શાંત વાતાવરણ આપવામાં આવે છે તથા નિયમિત રીતે વિદ્યાર્થીઓને રાખવામાં આવે છે. તો આપ સૌને હું વિનંતી કરું છું કે શ્રી નાલંદા શૈક્ષણિક સંકુલમાં આપ સૌ જરૂર મુલાકાત લેજો અને તમારું કારકિર્દી બને. તો આપે બધા વિદ્યાર્થીઓ જે પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંકે આવ્યા છે એ વિદ્યાર્થીઓને આપે એના અનુભવ એને કઈ રીતનો માહોલ મળ્યો એ બધું સાંભળ્યું. આપણે સાંભળ્યું કે ભાઈ આપણી નાલંદા સ્કૂલ સમગ્ર પંથકમાં સૌથી ઓછા ફીના દરે જેટલી પણ ખાનગી શાળાઓ છે એમાં સૌથી ઓછી ફીના દરે સારામાં સારું શિક્ષણ આપતી સંસ્થા છે. આપણા સમગ્ર પંથકમાં ઈ ક્લાસના માધ્યમથી જો ભણાવવામાં આવતું હોય તો એવી એક જ ખાનગી શાળા એટલે આપણી નાલંદા સ્કૂલ. તો આવી નજીવી ફીના ધોરણે અને ઈ ક્લાસના માધ્યમથી અનુભવી શિક્ષકોની સાથે વ્યવસ્થિત આખું માળખાબદ્ધ વિદ્યાર્થીઓ માટે જે કામ કરવામાં આવે છે એવી શાળા એટલે આપણી નાલંદા શાળા. તો એકવાર અવશ્ય આપણી શાળાની મુલાકાત લો અને આપણા શિક્ષકોની અને સંસ્થાના વડાઓની મુલાકાત લો કે જેથી તમને આ માહોલની ખ્યાલ આવે. આપણી જે શિક્ષણ જગતમાં આપણી જે વર્ષોથી નામના છે એના વિશે તમે માહિતગાર થાવ. તો આવો અને આપણી શાળામાં એડમિશન લઈ જાઓ. એડમિશનનો સમય સવારમાં 9થી લઈ અને બપોરના 12 વાગ્યા સુધી આપણા કાર્યાલયનો સમય છે. તો એ સમય દરમિયાન આપ શાળાની અવશ્ય મુલાકાત લો. તો તમને નાલંદા સ્કૂલના આપણા ક્લાસીસ એની માહિતી આપી. ત્યાંની વિશેષતાઓ કઈ રીતનું આપણે આખું જે ક્લાસીસ છે કઈ રીતે કામ કરે છે. એક વસ્તુ તો તમે જાણો છો કે આપણે ડિજિટલ બોર્ડના માધ્યમથી ભણાવીએ છીએ, બરાબર છે.